અમદાવાદ પૂર્વના લાંભાથી અસલાલી તરફ જતા રિંગ રોડ પર સ્થિત પેટ્રોલ પંપમાં ગઈકાલના વરસાદ બાદ ભરાયેલા પાણીનો નિકાલ ન થતા આજે પણ બદતર હાલત જોવા મળી રહી છે। પાણી ન ઉતરતા પેટ્રોલ પંપ બંધ રાખવાની ફરજ પડી છે, જેના કારણે સંચાલકોને દરરોજ 5 થી 7 લાખ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। મુખ્ય હાઈવેનું વરસાદી પાણી પેટ્રોલ પંપમાં ઘૂસી જતા મુશ્કેલી સર્જાઈ। અમદાવાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખામીઓ આ સમસ્યા માટે જવાબદાર હોવાનું સ્થાનિકોનું માનવું છે। तो पेट्रोल पंप में पानी भराई गया है, जेना कारणे पेट्रोल पंप मालिकों ने नुकसान थई रह्युं छे। भारे वरसादना कारणे अहीं पाणी भराया हता, जे हजू सुधी ओसर्या नथी, जेना कारणे हालाकीनो सामनो करवानो वारो आव्यो छे। तो गईकालथी भरायेला पाणी आजे पण न उतरता पेट्रोल पंप बंध राखवानी फरज पड़ी छे, जेना कारणे पेट्रोल पंप संचालकोने नुकसान थई रह्युं छे। मेन हाईवेનું પાણી પેટ્રોલ પંપમાં ઘૂસી જતા મુશ્કેલી સર્જાઈ છે। અમદાવાદમાં વરસાદ બાદ પણ પૂર્વ વિસ્તારની હાલત બદતર જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો પેટ્રોલ પંપના દ્રશ્યો, જ્યાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, ગઈકાલે જે વરસાદ વરસ્યો ધોધમાર, તે પછી પણ હજુ પાણી ઓસર્યા નથી, પેટ્રોલ પંપમાં હજુ પણ પાણી ભરાયેલું છે, શું વિગત છે? ग्राम्य पंथक में मेघराजानी धमाकेदार है बेटिंग सामे आवी छे ने धोधमार वरसाद है शहर पंथक होय के ग्राम्य पंथक होय तमाम जग्याओं पर जोवा मळी रह्यो हतो। जीएसटीवी टीम कृष्णा अत्यारे अमदावाद खाते आवेला लांभाथी असलाली मार्ग पर छे। ते मार्ग पर जे पेट्रोल पंप आवेलो छे ते पेट्रोल पंप पाणीमां गरकाव थयो होय तेवा दृश्यो हाल स्पष्टपणे जीएसटीवी स्क्रीन पर पण नजरे पड़ी रह्या छे। गईकाल बाद जे बपोरे वरसाद छे तेनो विराम से ते जोवा मळ्यो हतो, छतां पण अमदावाद शहर होय, अमदावाद ग्राम्य होय के अलग अलग जग्याओ होय ते तमाम जग्याओ पर पाणी भरावानी समस्या छे ते सामे आवी छे ने हजी सुधी अनेक जग्याओ पर पाणी ओसर्या नथी। ते मुजब फरी एक वखत आ जे पेट्रोल पंप छे तेनी अंदर जे पाणी छे ते भरायेलुं जोवा मळी रह्युं छे। तेनी साथे साथे जे राहदारीओ छे तेमने पण खूब ज अगवडता छे ते पड़ी रही छे, कारण के लांभाथी असलाली तरफ जवानो आ जे हाईवे छे ने ते हाईवे उपर आ पेट्रोल पंप आवेलो छे। घणा खरा जे राहदारीओ छे ते पंप उपर पेट्रोल डीजल भरावा आवता होय छे, परंतु ते लोकोने परत जवुं पड़ी रह्युं छे, कारण के गईकालथी ज आ पेट्रोल पंप छे ते बंध करी देवामां आव्यो छे। तेनी साथे साथे जे तेना कर्मचारीओ छे के पेट्रोल पंपना मालिक छे तेमनी साथे पण चर्चा करवामां आवी हती। તેમના દ્વારા કહેવામાં આવ્યું કે 5 થી 7 લાખ રૂપિયાનું રોજનું નુકસાન છે તે તેમને વેઠવાનો વારો આવ્યો છે। કોર્પોરેશન હોય કે સ્થાનિક તંત્ર હોય તેમની પાસે પણ અનેક વખત રજૂઆત કરી છે। ગઈકાલે પણ 2 વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક તંત્ર કે કોર્પોરેશન દ્વારા કઈ જ કામગીરી છે તે આ પંપ ઉપર પાણી નિકાલ કરવા માટે કરવામાં નથી આવી। હજી સુધી આ ક્યારે પાણી ખાલી થશે તે પેટ્રોલ પંપના માલિકને પણ ખ્યાલ નથી। તંત્ર દ્વારા જે વાતો કરવામાં આવતી હોય છે સુખ્યાની વાતો માત્ર કાગળ અને એસી ચેમ્બરમાં જોવા મળતી હોય છે, પરંતુ જે શહેર હોય, ગ્રામ્ય પંથક હોય કે માર્ગો હોય, તમામ જગ્યાઓ ઉપર ગઈકાલે જે વરસાદ વરસ્યો ને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા હોય તે સામે આવી હતી। પરંતુ કુંભકરણની નિંદ્રામાં જે પ્રમાણે તંત્ર હોય તેવું લાગી રહ્યું છે। આ પ્રથમ વખત આ પ્રકારની બનાવ કે આ પ્રકારની જે સમસ્યા છે તે પહેલી વખત સામે નથી આવતી। અવારનવાર कृष्णा आ प्रकारनी समस्या सामे आवती होय छे ने ज्यारे पण ચોમાસું સત્ર શરૂ થતું હોય ત્યારે કહેવામાં આવતું હોય છે કે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી શરૂ કરવામાં આવી છે। પ્રી મોન્સૂન પ્લાન છે તે બનાવી દેવામાં આવ્યો છે, તમામ જગ્યાઓ પર પ્લાનિંગ છે તે તૈયાર કરી દેવામાં આવ્યું છે, પરંતુ તે માત્ર કાગળ ઉપર જોવા મળતું હોય છે અને કોઈ જ પ્રકારની કામગીરી છે તે ગ્રાઉન્ડ ઉપર જોવા નથી મળતી। અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, ઠેર ઠેર ખાડા રાજ હોય કે પાણી ભરાવાની સમસ્યા હોય તે તમામ સમસ્યાઓ સામે આવતી હોય છે, કારણ કે અમદાવાદની અંદર જે આ વર્ષે સમસ્યા સામે આવી છે તેની અંદર ખાડા રસ્તામાં છે કે રસ્તા ખાડામાં છે તે પણ ખ્યાલ નતો આવતો। અનેક જગ્યાઓ પર અકસ્માતની ઘટનાઓ છે તે પણ કૃષ્ણા સામે આવતી હતી। અમદાવાદનો રિંગ રોડ હોય તો વડોદરા રિંગ રોડ પાસે થોડા સમય પહેલા જ મોડી રાત્રિએ ધોધમાર વરસાદ વરસ્યો ને તેની અંદર એક વ્યક્તિનો ડ્રેનેજ લાઇનની અંદર મોત નીપજ્યું હતું। તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે, તમામ પ્રકારની જે પ્લાનિંગ છે તે કરવામાં આવી રહ્યા છે। તમામ પ્રકારની કોઈ રાહદારીઓ હોય કે સ્થાનિક લોકો હોય તેમને કોઈ અગવડતા નહીં પડે તેની વાતો છે તે કરવામાં આવશે। માત્ર બધી વાતો છે તે સામે આવતી હોય છે, પરંતુ આ વર્ષે
એ પ્રમાણે અમદાવાદ શહેરની હાલત છે તે બહુ ખૂબ જ બદતર હાલત કહી શકાય, કારણ કે તંત્ર અને રાજ્ય સરકાર તેના દ્વારા કહેવામાં આવતું હોય છે કે સ્માર્ટ અમદાવાદ છે કે નહીં, તે તો અમદાવાદની અંદર આવ્યા બાદ જ ખ્યાલ આવે, કારણ કે ઠેર ઠેર ખાડા રાખ છે તે તેમજ પાણી ભરવાની સમસ્યા છે તે જોવા મળતી હોય છે. જી જી, આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી